જોઈ શકો મિત્રો, આપણા ખેતરની બાજુમાં માંડવી છે. જોઈ શકો વરસાદ વરસી ને કેવું વાતાવરણ થઈ ગયું તમે જોઈ શકો. કાંઈ ઘટે નહીં. અમારા વાડીનો રસ્તો, રસ્તાની કાંઠે છે માંડવ્યું. કેમ છે બાકી કાંઈ ઘટે નહીં ને ભાઈ, બધું કુદરતના હાથમાં છે. જોવો તમે, કેળા બેડા ને બધું લીલા પાણી જેવા થઈ ગયા. બાજુમાં કપા છે, જોઈ શકો તમે કપા. હવે આપણો વાડીનો રસ્તો છે અને 6:30નો નજારો છે. જોઈ શકો તમે કેમ છે મિત્રો નજારો. અને આપણે આગળ બ્લોક નાખતા, આ વરસાદ પછીનું બ્લોક નાખેલો છે, જોઈ લો તમે. તો એ આપણે તડકા પડતા એનો બ્લોક નાખેલો હતો, વરસાદ થઈ ગયો એનો બ્લોક. વિડીયો આખો જોઈજો મિત્રો, તમને મજા આવશે જોવાની. આ વરસાદ આવી ગયો પછીનો નજારો. આમાં સોયાબીન વાવી દીધા. જોઈ શકો તમે ડુંગરા બુંગરા બધા ચોખ્ખા થઈ ગયા. ઝૂમ કરીને તમને બતાવી દઉં. જોઈ શકો તમે વાતાવરણ તો તમે જોવો મારા કલર આવ, કાંઈ ઘટતું જ નથી. મારો ભાઈ ચોમાસામાં તો આખું વાતાવરણ જ કંઈક ફરી રહી, કાંઈ ઘટે નહીં એવું. ખડબડ ને ઘોઘરા કાઢવા મળ્યા, સોયાબીન હારું દેખાવા મળી. જોઈ શકો તમે ફરતોય નજારો, વાદળનો નજારો કેવો છે, ખેતરનો નજારો કેવો દેખાય. અમારો સોયાબીન હારું દેખાવા મળી. અમે તો ડુંગરા પર વાદળાનો નજારો કંઈક અલગથી જ જોવા મળે. જોઈ શકો તમે કેમ છે બાકી નજારો. અમારા બ્લોગને લાઈક કરજો, સપોર્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો. હાલો તો જય માતાજી.